નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી છે તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 8 ઈરાની શખ્સો 4 દિવસના રિમાન્ડ પર। દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયાનો મામલો। પોરબંદરમાં ઓરિયન્ટ ફેક્ટરીના પડતર કચરામાં આગ। 1500 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ। પોરબંદરમાં વધુ 3 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ। રાણાવાવ અને ઉદ્યોગનગર પોલીસ મથક આરોપીઓ જેલ હવાલે। કુતિયાણામાં ખેડૂતો ડીએપી ખાતરની અછતને લઈને મુશ્કેલીમાં। કુતિયાણા કોંગ્રેસ તાલુકા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવાયું। પોરબંદર નજીકના દરિયામાંથી 700 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં 8 જેટલા ઈરાની શખ્સોની પણ ધરપકડ કરાઈ હતી। એટીએસ અને એનસીબીના તથા નેવી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આજે 8 શખ્સોને પોરબંદરની કોર્ટમાં હાજર કરી 8 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। એટીએસ, એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી 8 ઈરાની નાગરિકને આ 700 કિલો ડ્રગ્સ સાથે પકડેલા છે। એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાંથી નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે, કોણે મોકલેલું છે, ક્યાં આપવાનું હતું, એ કોઈ જ માહિતી આ લોકોએ 24 કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી। એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેકેજ સાથે સંકળાયેલ છે કે કેમ, ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં, એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે। ના, અન્ય કોઈ ડ્રગ્સ અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી। ના, બીજું હાલ પૂરતું કશું મળેલ નથી। 700 કિલો છે મેફામેટામાઇન। પોરબંદરમાં ઓરિયન્ટ ફેક્ટરીના પડતર કચરામાં આગની ઘટના બની હતી, જેમાં ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગના ફાયર બાઉઝર દ્વારા 15,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પોરબંદરના હનુમાનગઢ ગામે ઓપનર કામ કરતી એક મહિલાની સાડી ઓપનરમાં આવી ગઈ હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના હનુમાનગઢ ગામે રહેતા ગુગુભાઈ ઉગાભાઈ ગોઢાણીયા નામના ખેડૂતના ખેતરમાં પરપ્રાંતીય મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો। આ ખેડૂતના ખેતરમાં હાલ મગફળી સાફ કરવા માટે ઓપનર ચાલતું હતું, જેમાં બામણિયા નાનુબેન નારણભાઈ નામના શ્રમિક મહિલાની સાડી ઓપનરમાં પંખામાં આવી જતા મહિલાને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રામગઢ ગામે રહેતા એક યુવાન હનુમાનગઢ ગામ નજીક ટ્રેક્ટરમાં આવી જતા ઈજાગ્રસ્ત બન્યો હતો। આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના હનુમાનગઢ ગામે રહેતો કમલેશ રામજીભાઈ ભીલ નામનો યુવાન રામગઢ પાસેથી હનુમાનગઢ ગામે ટ્રેક્ટર લઈને જતો હતો। ત્યારે હનુમાનગઢ ગામ નજીક ટ્રેક્ટર આડે સ્પીડ બ્રેકર આવતા ટ્રેક્ટરમાં બેઠેલ યુવાન નીચે પડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાન પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ચોપાટી ખાતે વાવાઝોડા દરમિયાન દરિયાના મોજાથી વોકવે અને રોડને નુકસાન પહોંચ્યું હતું। આ અંગે સર્વે હાથ ધરાયો હતો અને સર્વે બાદ પાલિકા દ્વારા વાવાઝોડાથી નુકસાન થયેલ વોકવે અને રોડનું રૂપિયા 30 લાખના ખર્ચે સમારકામ કરવામાં આવશે।
ચોપાટી ખાતે વોકવે રોડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગત વર્ષ ચોમાસામાં વાવાઝોડાને લીધે પોરબંદરની ચોપાટી ખાતે મહાકાય મોજાને લીધે વોકવે અને રોડને નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડાના મહાકાય મોજાને લીધે કેટલીક જગ્યા પર ખડકોનું પણ ધોવાણ થયું હતું, જેથી રોડને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા ચોપાટી ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જે સર્વે બાદ વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે રિપોર્ટ તૈયાર કરાયો હતો. પોરબંદરની ચોપાટી પર વાવાઝોડાથી નુકસાન થયેલ વોકવે અને રોડનું સમારકામ માટે પાલિકા દ્વારા 30 લાખના ખર્ચે સમારકામ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીચી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી દિન પ્રતિદિન વધી રહી છે. જેમાં આઈસીયુ વોર્ડમાં બાયોવેસ્ટ કચરો સ્ટોર વિભાગમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્ટાફની વધુ એક બેદરકારી સામે આવી છે. પોરબંદરની ભાવસીચી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક છે. આ હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના અનેક નિષ્ણાત ડોક્ટરો ફરજ બજાવે છે. હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલ છે, જેમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને બાયોવેસ્ટ કચરો ગમે ત્યાં જોવા મળે છે. હોસ્પિટલમાં આવેલ આઈસીયુ વોર્ડમાં પણ દવાના સ્ટોર ઉપર બાયોવેસ્ટ કચરો ખુલ્લેઆમ જાહેરમાં જોવા મળી રહ્યો છે. અહીં ફરજ બજાવતા સ્ટાફની બેદરકારીને લઈને રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ 3 શખ્સો સામે પાસાનું હથિયાર ઉગામાયું છે. જેમાં રાણાવાવ અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આરોપીઓને પાસા તળે સુરત અને વડોદરાની જેલમાં ધકેલી દેવાયા છે. રાણાવાવ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સખપુર ગામના ભાવેશ નારણભાઈ મોરી તેમજ રાજેશ ઉર્ફે રાજુ નારણભાઈ મોરી સામે એલસીબીના પીઆઈ RK કાંબરિયાએ પાસા વોરંટીની બજવણી કરી તેને સુરત જેલ ખાતે ધકેલી દીધા છે. તેમજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા રાણપર ગામના આરોપી વીરા ભાથાભાઈ કોડિયાતરને પાસા તળે વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો છે. કુતિયાણા શહેરમાં મોટાભાગના ખેડૂતો ડીએપી ખાતરની અછતને લઈને મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને કુતિયાણા કોંગ્રેસ તાલુકા સંગઠન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તાત્કાલિક ધોરણે આ વિસ્તારને મોટા પ્રમાણમાં ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે. મારું નામ ભીમાભાઈ વેજાભાઈ મોરેદ્રા, કુતિયાણા. આજરોજ અમે કુતિયાણા તાલુકામાં અને આમ તો સમસ્ત ગુજરાતમાં જે અત્યારે શિયાળુ પાકના ટાણે ખેડૂતોને ડીએપી ખાતરની અછતના કારણે ક્યાંય ખાતરની એક થેલી મળતી નથી અને ઈશ્વર રાજી થયો અને પુષ્કળ પાણી કૂવામાં છે. અત્યારે શિયાળુ પિત્તની તૈયારી છે તો ખેડૂતો દર ભટકે છે ખાતર માટે, એટલે ખાતર ક્યાંય મળતું નથી. તો આ ખેડૂતો અને સમસ્ત વિસ્તારનો પ્રશ્ન હોય એ પ્રશ્નને વાચા આપવા માટે આજે અમારી આખી ટીમ કુતિયાણા મામલતદાર સાહેબને ડીએપી ખાતરની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટેનું એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાહેબને એવી વિનંતી કરી કે તાત્કાલિક અઠવાડિયાની અંદર બધા ખેડૂતોને ખાતરનો પુરવઠો મળે એવી તમને તાત્કાલિક વ્યવસ્થા કરવા વિનંતી. પોરબંદરમાં શ્રી માળી વાણિયા સોની જ્ઞાતિ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 450 વર્ષ જૂના શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરમાં હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યમાં જ્ઞાતિના ટ્રસ્ટીઓ જોડાયા હતા. તો લલિતચંદ્ર ધીણોજાની સ્મૃતિમાં તમામ ભૂલકાઓને મહિલા મંડળ તરફથી વિજેતાઓને ખુશી ભેટ તથા ઇનામો અપાયા હતા. વડીલ ભાવપૂજન વંદનામાં જ્ઞાતિમાં 70 વર્ષથી ઉપરના વડીલ દંપતીઓનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. તો આ તકે જ્ઞાતિની સાધારણ સભામાં ગત વર્ષના નાણાકીય હિસાબોને તથા તમામ ઠરાવો સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શ્રી વાઘેશ્વરી માતાજીના જયનાદ સાથે સૌ જ્ઞાતિજનોએ પારિવારિક આનંદ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં મહાપ્રસાદી લીધી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખીજી પ્લોટમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે 23મા પાટોત્સવ નિમિત્તે મહાપૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અહીં અન્નકૂટ ઉત્સવમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને ભાવતા ભોજન યાની અવનવી વાનગીઓ ધરવા હરિભક્તો તૈયારી કરી રહ્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ કલ્યાણ મૂર્તિદાસ, સાધુ સેવાનંદ દાસ તથા બીએપીએસ શ્રી સ્વામી સત્યનારાયણ મંડળ દ્વારા મંદિરના 23મા પાટોત્સવ નિમિત્તે મહાપૂજા વિધિનું આજે સવારથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાધુ કલ્યાણ મૂર્તિદાસ પોરબંદરની અંદર ખીજડી પ્લોટની અંદર 23મા પાટોત્સવ નિમિત્તે આજે ભવ્ય ઉજવણી થઈ. વિવિધ મંત્રોચ્ચાર દ્વારા મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તો એક ખાસ આજે લાભ પ્રાપ્ત કર્યો. આવતીકાલે વિશેષ કાર્યક્રમના સ્વરૂપની અંદર પોરબંદરની અંદર ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણી થશે અને ઠાકોરજીની આગળ 1000 કરતાં વધુ વાનગીઓ મૂકવામાં આવશે અને બહુ મોટી સંખ્યાની અંદર બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરવા માટે ગામની પ્રેમી જનતા બધા ખાસ પધારશે. એ બધા હરિભક્તોને ખાસ વિનંતી. સાંજે 7 વાગે આરતી પૂર્ણ થયા પછી બધા પ્રસાદના બોક્સ ભરાશે અને તમામ હરિભક્તો ગુણ ભાવીને ત્યાં આ પ્રસાદના બોક્સનું વિતરણ કરવામાં આવશે. જય સ્વામિનારાયણ. મહાપૂજા, આરતી અને શ્રી સજાનંદ નામાવલીની મહત્વતા પણ યોજાઈ હતી. તેમજ પોરબંદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાનાર અન્નકૂટ માટે હરિભક્તો તડામાર તૈયાર કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરમાં તુલસી વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિધિવત વિવાહ કરવામાં આવ્યા હતા. ત્યારે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. માધવપુરમાં પરંપરાગત તુલસી વિવાહનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 11ના દિવસે માતા રૂક્ષ્મણીનું ધામધૂમથી માધવરાયજીના નિજ મંદિરેથી તેડું કરવામાં આવ્યું હતું. તે દિવસેની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે ને કીર્તન કરતા કરતા ફુલેકું નીકળ્યું હતું. તે ફુલેકું બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું હતું. ત્યાં કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે 12ના રોજ બપોરના 4 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની માધવરાય જીના નિજ મંદિરેથી મુખ્ય બજારમાંથી લઈને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે મધુવનમાં જવા જાન રવાના થઈ હતી. ત્યારે શ્રી ભગવાન કૃષ્ણને પોખવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓની જાન પરત માધવરાયજીના નિજ મંદિરે રાત્રિના પહોંચી હતી અને માધવરાયજીના નિજ મંદિરે બંને યુગલ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. ઉપલેટા ખાતે ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના વીજળી રોડ ખાતે આવેલા મંદિર શ્રી શોભાયાત્રામાં કાઢવામાં આવી હતી. તેમજ સવારથી જ ગુરુ નાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો સહભાગી બન્યા હતા. सोनिहाल सत श्री अकाल वाहेगुरु जी का खालसा श्री वाहेगुरु जी की फतेह. नमस्कार, मैं भूमिका मेघानी आप सभी को कहते हुए खुशी हो रही है कि आज हमारे परम गुरु श्री गुरु नानक देव जी का 555 का प्रकाश पर्व है और हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्योहार का मना रहे हैं. सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया, फिर उसकी प्रभात गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई, जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहेगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया, सेलिब्रेशन किया. फिर आगे देखें तो वहाँ दोपहर के समय में गुरु नानक देव जी को भोग साहब लगाया गया. सब लोगों ने लंगर प्रसाद किया, नाम सिमरन किया, पूजा पाठ की, सबने धार्मिक तरीके से सेलिब्रेशन किया. फिर शाम के वक्त बहुत अच्छे से बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई. सब लोगों ने डांस गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहाँ से आके पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया, प्रेम भाव के साथ मज़े किए और रात को 11 बजे नाम सिमरन पाठ पूजा का आयोजन किया गया और रात को 1:20 को गुरु नानक देव जी के जन्म का प्रकाश पर्व का केक काट के बहुत अच्छे से सेलिब्रेशन करने का आयोजन किया गया. आयोला वाहेगुरु जी का खालसा श्री वाहेगुरु जी की फतेह. મારું નામ અટલાણી રેશમા નાનકરામભાઈ છે. આજે વાહેગુરુજીની જન્મ જયંતિ છે. આજે અમારા ધર્મ સ્થાપકના સંસ્થાપક શ્રી ગુરુ નાનક વાહેગુરુજીનો જન્મદિવસ છે. આજે એમની 555મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. તેમજ આજે સવારથી અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ. તેમજ વિવિધ માર્ગો ઉપર નાસ્તો પણ રાખીએ છીએ.
તેમજ બપોરે ગરીબ લોકોનું લંગર પ્રસાદનું આયોજન કરીએ છીએ. તેમજ સાંજે 5 વાગે શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ. તેમજ શોભાયાત્રા મંદિરે આવીને પરત પૂરી થાય છે. તેમજ રાત્રે 8 વાગે સમૂહમાં ભોજન બધા લોકો લે છે અને રાત્રે અમે 11:30 વાગ્યાથી લઈને રાત્રે 1:20 અમે અમારા વાહેગુરુજીનો જન્મદિવસ ઉજવીએ છીએ. રમેશભાઈ રામચંદાણી, ઉપપ્રમુખ શ્રી સિંધી સમાજ ઉપલેટા. આજે શીખ સમાજ અને સિંધી સમાજના ધર્મગુરુ નાનક સાહેબની 555મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. સમગ્ર દેશની અંદર આ તહેવારને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. ઉપલેટાની અંદર પણ શીખ સિંધી સમાજની અંદર અનેરો ઉત્સાહ છે. સવારે ભોગ સાહેબ, બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે. સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દિવસે હું સમગ્ર દેશને, સિંધી સમાજને અને શીખ સમાજને શુભેચ્છા પાઠવું છું. જય શ્રી રામ. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં અપોલો ટાયરના ગોડાઉન સામેથી હુસેન અલ્લા રખા પિંજરા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં નાસ્તા ફરતા 2 શખ્સોને ભાગેડું જાહેર કરવાની કામગીરી કરાઈ છે. બખલ્લા ગામના વિજયનાથા ખૂંટી અને છાયા વિસ્તારના દિલીપ નાનજી પોરિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તેની મિલકત ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોરબંદરમાં જુબેલી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં ગુરુકુળના ગેટ સામે રહેતા રતનબેન વિનોદ ઝાલા નામની મહિલા તેના ઘરેથી દેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધી છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 8 ઈરાની શખ્સો 4 દિવસના રિમાન્ડ પર. દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયાનો મામલો. પોરબંદરમાં ઓરિયન્ટ ફેક્ટરીના પડતર કચરામાં આગ. 1500 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ. પોરબંદરમાં વધુ 3 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ. રાણાવાવ અને ઉદ્યોગનગર પોલીસ મથક આરોપીઓ જેલ હવાલે. કુતિયાણામાં ખેડૂતો ડીએપી ખાતરની અછતને લઈને મુશ્કેલીમાં. કુતિયાણા કોંગ્રેસ તાલુકા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવાયું. ફરી મળીશું ગુજરાત ન્યૂઝમાં આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.